હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું પારુલ કંઠાળિયા. દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું લઈને આવી છું ગુજરાતી વિષય અને એમાં આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ અને એનો નવો ટૉપિક છે અલંકાર. મિત્રો, આજે આપણે કયા કયા અલંકારોની ભણવાના છે એની માહિતી મેળવી લઈએ કે ભાઈ વર્ણાનુપ્રાસ છે, યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. તો આજે આપણે આટલા અલંકાર જોઈશું. મિત્રો, અલંકાર જોવા પહેલાં આપણે એ માહિતી મેળવી લઈએ કે અલંકાર કોને કહેવાય. બરાબર છે? અલંકાર એટલે શું? સામાન્ય રીતે અલંકારનો અર્થ શું થશે? આભૂષણ. અલંકારનો અર્થ થશે આભૂષણ. જે ગણેણા કહેવાય છે, સ્ત્રીઓ ગણેણા પહેરે છે તે આભૂષણ. હવે અહીંયા અલંકારનો અર્થ આભૂષણ તો થાય જ છે. તો જે અલંકાર આભૂષણ ગણેણા જે પહેરે છે એનાથી શું થાય છે? મનુષ્યની શોભા વધે છે. મનુષ્યની શોભા વધતી હોય છે. તો અહીં જે આપણે અલંકાર ભણવાના છે એ વ્યાકરણની દ્રષ્ટિએ છે. તો વ્યાકરણની દ્રષ્ટિએ અલંકારનો અર્થ આપણે શું કરવાનો છે? એટલે કે જેવી રીતે મનુષ્યની શોભા વધારવા માટે આભૂષણ પહેરે છે, મનુષ્ય પોતાની શોભા વધારવા માટે આભૂષણનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે કાવ્ય કે પંક્તિમાં આ અલંકાર શું થાય છે? એની શોભા વધારે છે. અલંકાર એની શોભા વધારે છે. તો બીજી લીટીમાં એનો ઉલ્લેખ કરેલો છે. પરંતુ સાહિત્યની રીતે અલંકાર એટલે જેના વડે કૃતિની શોભા વધારો થાય, શોભામાં વધારો થાય. એટલે કે કાવ્યની વાત કરી છે કે કાવ્યમાં એની શોભામાં વધારો થાય. તેને શું કહેવામાં આવે છે? અલંકાર કહેવામાં આવે છે. હવે અલંકારના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર પડે છે. બે પ્રકાર છે. એક તો શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. તો મિત્રો, તમને સમજ પડી ગઈ હશે કે અલંકાર એટલે શું. કે જેવી રીતે અલંકાર એટલે કે ગણેણા, આભૂષણ, તે જે મનુષ્યની શોભા વધારે છે, તેવી જ રીતે વ્યાકરણની દ્રષ્ટિએ એટલે કે સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો એ પણ કૃતિમાં શું કરે છે? અલંકાર એની શોભામાં વધારો કરે છે. હવે અલંકારના બે પ્રકાર પડે છે મિત્રો, શબ્દાલંકાર અને અર્થાલંકાર. આજે આપણે શું જોઈશું? શબ્દાલંકાર વિશે જોઈશું. તો પહેલાં શબ્દાલંકાર એટલે શું તેની ચર્ચા કરી લઈએ. હવે અહીં જે પહેલો પ્રકાર પડે છે કે ભાઈ શબ્દાલંકાર, શબ્દ વત્તા અલંકાર. અહીં સંધિ છૂટી પડે છે ને, શબ્દ વત્તા અલંકાર. તો શબ્દ વત્તા અલંકાર, તો શાની વાત થશે? અહીં શબ્દની વાત થશે. એટલે એની વ્યાખ્યા કંઈક શું બનશે? આવી બનશે કે વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી શું થશે? શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. એટલે શું અહીં વ્યાખ્યા કરવાની છે આપણે કે શબ્દાલંકાર એટલે કે વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી એટલે કે શબ્દની જ મદદથી વાક્ય કેવું બનશે? આકર્ષક બનશે, ચમત્કૃતિ બનશે. એટલે કે શબ્દની જ ચર્ચા અહીં કરવાની છે આપણે. શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. એટલે કે અહીંના જે બધા ચાર પ્રકાર પડે છે, શબ્દાલંકારના ચાર પ્રકાર છે. તો એ બધા અલંકારમાં આપણે શબ્દ પર ભાર મૂકીને ચાલવાનું છે. શાની પર ભાર મૂકવાનો છે? શબ્દ પર ભાર મૂકીને પછી આપણે અલંકાર શોધવાનો છે. તો મિત્રો, અલંકારના બે પ્રકાર છે, ફરી પાછી જણાવી દઉં. અને એમાં શબ્દાલંકાર પહેલો પ્રકાર છે અને બીજો છે અર્થાલંકાર. આજે આપણે શબ્દાલંકાર વિશે ચર્ચા કરીશું. હવે શબ્દાલંકાર એટલે કે જેમાં શબ્દની ચમત્કૃતિ સાંધવામાં આવે, શબ્દ પર ભાર મૂકવાનો છે એમ કહીએ તો ચાલે. તેમાં પણ પાછા કેટલા પ્રકાર પડે છે? ચાર પ્રકાર છે. કેટલા પ્રકાર છે? એક તો વર્ણાનુપ્રાસ, એને શું કહેવામાં આવે છે? વર્ણ સગાઈ. બીજો છે યમક અથવા એને શું કહેવામાં આવે છે? શબ્દાનુપ્રાસ. કયો કહેવામાં આવે છે? શબ્દાનુપ્રાસ. ત્રીજો છે આંતરપ્રાસ, એને બીજો શબ્દ છે પ્રાસ સાકરી. અને ચોથો છે અંત્યાનુપ્રાસ. આટલા ચાર પ્રકાર વિશે આપણે જોઈશું. આ શાના પ્રકાર છે? શબ્દાલંકારના પ્રકાર છે. બધા અલંકાર પ્રકાર તમારે યાદ રાખવા પડશે મિત્રો, કે શબ્દાલંકારના કેટલા પ્રકાર છે અને અર્થાલંકાર. અર્થાલંકારની આપણે પછી ચર્ચા કરીશું. આજે આપણે આટલા જ પ્રકારની ચર્ચા કરી લઈએ કે તમને યાદ રાખવાનું સરળ પડે. તો ચાલો મિત્રો જોઈએ. પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ. મિત્રો જોજો, વર્ણાનુપ્રાસ ઘણીવાર તમને પૂછાઈ જાય
કે વર્ણ સગાઈ, એને વર્ણ સગાઈ પણ કહેવામાં આવે. અને બીજું પણ એક નામ મળે છે એનું અનુપ્રાસ અલંકાર. શું કહેવામાં આવે છે? અનુપ્રાસ અલંકાર. તો વર્ણાનુપ્રાસનું જ વર્ણ સગાઈ નામ છે અથવા અનુપ્રાસ અલંકાર છે. હવે એની વ્યાખ્યા પહેલાં સમજી લઈએ. મિત્રો આગળ પણ મેં તમને આ શબ્દ સમજાવેલો છે વર્ણ. વર્ણ એટલે શું? એનો શું અર્થ થશે? વર્ણ એટલે કે અક્ષર. શું થશે? અક્ષર. ચાલો તો આપણે એની વ્યાખ્યા જોઈએ. વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર. મિત્રો અહીં તમને જો વ્યાખ્યા યાદ રહી જશે ને તો તમને અલંકાર એકદમ સહેલા છે. એટલે તમારે દરેકની વ્યાખ્યા યાદ રાખવાની છે. તમને શોર્ટમાં આવડતી હોય તો શોર્ટમાં, અને આ વ્યાખ્યા એકદમ શોર્ટમાં જ છે. વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર બે, જોજો હા, બે અથવા બેથી વધારે વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અથવા અનુપ્રાસ અલંકાર બને છે. કેટલી સહેલી જ વ્યાખ્યા છે. આમ તો તમે પુસ્તકમાં જો છો તો ઘણું બધું લખેલું હોય છે. ફક્ત આપણે 2 લીટીમાં એની વ્યાખ્યા કરી દીધી છે ને એ તમને યાદ રહી જાય એટલી સરળ છે. શું હોય છે કે વાક્ય કે પંક્તિમાં એકનો એક અક્ષર કેટલી વખત? 2 વખત આવે તો પણ તમારે શું કરવાનું, શું સમજી લેવાનું કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. એકનો એક અક્ષર 2 અથવા 2થી વધારે વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ અથવા અનુપ્રાસ અલંકાર બને છે. તો મિત્રો હવે હું તમને ઉદાહરણ સમજાવું એટલે તમને જલ્દીથી ખ્યાલ આવી જશે. ચાલો તો જોઈએ. પહેલું ઉદાહરણ, કામિની કોકિલા કેરી કુંજન કરે. ચાલો જોજો શું છે આપણી વ્યાખ્યા કે વાક્ય કે પંક્તિમાં એકનો એક અક્ષર 2 અથવા 2થી વધારે વખત આવે ત્યારે શું બનશે? વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. હવે જોઈએ આપણી પંક્તિમાં શું છે. જો ક, અહીંયા પણ ક છે, અહીંયા પણ ક છે, અહીંયા ક અને ક. તો શું થયું? વર્ણાનુપ્રાસ અલંકાર. બીજું ઉદાહરણ જોઈએ. મુખ મરકાવે માવલડી. મુખ મરકાવે માવલડી. જોજો આમાં પણ સમજ પડી જશે તમને કે ભાઈ મુખ મરકાવે માવલડી. હું થોડો કલર ચેન્જ કરી લઉં એટલે તમને એના પર નજર જાય તો તમને યાદ રહી જાય. શું છે? મ, અહીંયા પણ મ છે, મ અને મ. આ અલંકાર એકદમ સહેલો છે મિત્રો. હવે જોઈએ ત્રીજું ઉદાહરણ. કાશી માએ કામ કાઢ્યું. અહીંયા શું છે? હું રફ કરી લઉં મિત્રો જરા. કાશી માએ કામ કાઢ્યું. તો શું થશે? અહીં પણ છે ક ક ક. ચાલો ક ક ક. બીજું એક ઉદાહરણ લખું. મીઠા, બીજું લખી દઉં કે ભાઈ પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. તો અહીંયા કયો અક્ષર છે પહેલો? પ પ પ. બરાબર? પ પ પ. હવે તમે એમ કહેશો કે વચ્ચે ક છે, એવું નથી કે ભાઈ સરંગ જ હોવું જોઈએ, પરંતુ આપણું વાક્ય ક્યાં છે? જો પંક્તિ શું છે? પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે એટલે પ પ વધારે છે. તો અહીં જે છે કે ભાઈ એકનો એક અક્ષર 1 કે 2 કે અથવા 2થી વધુ વખત આવે ત્યારે શું બનશે? વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. આ સહેલો જ છે મિત્રો અલંકાર. આગળ જોઈએ બીજો પ્રકાર. ચાલો અહીં જોજો થોડું સમજવા જેવું આવશે. યમક અને બીજો કયો છે? એનું બીજું નામ શબ્દાનુપ્રાસ અલંકાર. એની વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા, જોજો એક સરખા ઉચ્ચાર એટલે કે આપણે જે બોલીએ છીએ, ઉચ્ચારણ કરીએ છીએ તે, અને અલગ અલગ અર્થ ધરાવતા, શું વ્યાખ્યા કહે છે આપણી?
કે એક સરખા ઉચ્ચારવાળા, એટલે કે આપણે બોલીએ છીએ તે ઉચ્ચાર કેવું છે, સરખું છે, અને કેવું છે, અર્થ એના અલગ અલગ થતા હશે. ધરાવનારા બે અથવા બેથી વધારે શબ્દો આવે ત્યારે શું બનશે, યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર બનશે. મિત્રો અહીં યમક અને શબ્દાનુપ્રાસ અલંકારને ભેગો કરીને મૂકી દીધો છે. બંનેની વ્યાખ્યા સરખી જ છે, પરંતુ ઘણી વખત શું થાય છે, પરીક્ષામાં તમને ઘણીવાર આમ પૂછાય છે કે આમાંથી યમક કયો, શબ્દાનુપ્રાસ કયો, આમ પણ પૂછાય છે. પરંતુ તમે ગભરાતા નહીં મિત્રો. શું છે કે જ્યારે વ્યાખ્યા ઉદાહરણ આવશે ને ત્યાંનું પાછી વધારે તમને સમજાવી દઉં કે ભાઈ શબ્દાનુપ્રાસમાં આપણે એકલી વ્યાખ્યા જોઈએ. અત્યારે શબ્દાનુપ્રાસની જ વ્યાખ્યા જોઈએ કે જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા, જો હું અત્યારે ફક્ત શબ્દાનુપ્રાસની વાત કરું છું, એક સરખા ઉચ્ચારણ હશે અને અલગ અલગ એના અર્થ થતા હશે, એવા બે અથવા બેથી વધારે શબ્દો આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. હવે તમારે યમકમાં જોવું હોય ને તો કઈ રીતે જોશો, સહેલું છે, બંને સરખું છે. હજી પણ તમને કહી દઉં છું, બંનેમાં શું થશે, ઉચ્ચાર પણ સરખા હશે, બરાબર, અને જોડણી પણ સરખી હશે. પરંતુ શું થશે, બંને જ્યારે આવશે, બંને જ્યારે શબ્દ આવશે ત્યારે બંનેનો અર્થ કંઈક જુદો જુદો અર્થ લેવાનો. તમે હું ઉદાહરણ કરાવું ને એટલે તમને ખ્યાલ આવશે, છે તો સરખું જ શબ્દાનુપ્રાસ અને યમક. તો ચાલો ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ લો. સંપ ત્યાં જમ. આપણી વ્યાખ્યાને જોતા રહેજો મિત્રો કે જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા, સંપ ત્યાં જંપ, નહીતર ધરતી કંપ. જોજો, સંપ ત્યાં જંપ, નહીતર ધરતી કંપ. હવે પહેલું લઈએ આપણે કે એક સરખા ઉચ્ચારવાળા. તો શું ઉચ્ચાર થાય છે એક સરખો, સંપ, જંપ, કંપ. ઉચ્ચાર સરખા થયા અને અલગ અલગ અર્થ ધરાવનારા. બધાના અલગ અલગ અર્થ જ થવાના છે. સંપ, સંપીને રહેવું, જંપ, કંપ, અર્થ કેવા છે, અલગ અલગ. બે અથવા બેથી વધારે વખત આવે ત્યારે કયું બનવાનું છે, શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે. હવે હું તમને અહીં સમજાવું કે આ શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. બધાના ઉચ્ચાર કેવો છે, સરખો છે, પરંતુ અર્થ કેવો છે, અલગ છે. બીજું ઉદાહરણ બતાવું. હવે રંગ બની તંગ. હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ. ચાલો અહીં પણ જોજો, રંગ, ભંગ, જંગ, બરાબર, અને પિયોજી ભંગ. હવે રંગ બની તંગ. મિત્રો સોરી, અહીંયા જરા આ ત છે, હા, ભ નથી. હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ. રંગ, તંગ, જંગ અને ભંગ. ઉચ્ચાર કેવા છે, સરખા છે. બધાના અર્થ કેવા થશે, અલગ અલગ થશે. બે અથવા બેથી વધારે વખત આવ્યા એટલે શું બનશે, અહીંયા શબ્દાનુપ્રાસ અલંકાર બનશે. હવે જોજો, બીજું એક ઉદાહરણ લખું છું. જવાની તો આખરે જવાની. બંનેના અર્થ અલગ અલગ લીધા છે. જવાની તો આખરે જવાની. કઈ જવાની, કે જે જુવાનીની વાત કરી છે એની વાત કરી. આખરે જવાની, જતી રહેવાની. આમ હવે અહીંયા આપણે યમક લઈએ ને તો ચાલે. કેમ કે યમકમાં કંઈક આવું છે કે ભાઈ બંનેના આ જે છે જવાની અને આ જવાની, બંનેના અર્થ ઉચ્ચારણો તો કેવા છે, સરખા જ થાય છે. જોડણીની રીતે પણ સરખા જ છે, પરંતુ બંનેના અર્થ અલગ અલગ થાય છે. બંનેના અર્થ કેવા થાય છે, અલગ અલગ થાય છે. હવે આ જે તમને વસ્તુની વાત કરું તો બંનેની જોડણી કેવી છે, અલગ છે. બંનેનો ફરક તમને સમજાવી દઉં. બધા શબ્દાનુપ્રાસમાં બધા જ અલંકાર સહેલા છે, ચારે ચાર. ફક્ત આ એક તમને અર્થ માંગી લેવો છે. કેમ કે ક્યારેક કોઈક વખત કોઈક પેપરમાં એવી રીતે પૂછાઈ જાય કે યમક અને શબ્દાનુપ્રાસ વિકલ્પમાં બંને સાથે લખેલા હોય તો ઘણી વખત યમક પણ આવે અને શબ્દાનુપ્રાસ પણ આવે. તો બેમાંથી એકને તો આપણે પસંદ કરવો જ પડે. તો બંને વચ્ચે આટલો ફરક પડશે કે
આમાં જોડણી કેવી છે? બધાની અલગ અલગ છે. જ્યારે આમાં શું છે? આમાં જોડણી સરખી છે પરંતુ બંનેનો અર્થ અલગ થાય છે. જોજો હા, શબ્દાનું પ્રાસમાં જોડણી અલગ હશે, ઉચ્ચાર પણ સરખો થતો હશે, ઉચ્ચાર પણ સરખો, ઉચ્ચારણ બોલીએ છીએ તે સરખું થતું હશે, બંનેના અર્થ અલગ અલગ લેવાના છે પણ જોડણી અલગ અલગ થશે. જ્યારે યમકમાં શું થશે? જોડણી પણ સરખી પરંતુ બંનેના અર્થ અલગ અલગ. જવાની અને જવાની જોડણીની દ્રષ્ટિએ તો સરખું જ છે પરંતુ બંનેના અર્થ કેવા છે? અલગ છે. હવે બીજું જોઈએ એક ઉદાહરણ, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ નકશામાં જોયું તે ન કશામાં જોયું. જોજો હવે કે ભાઈ અહીં જો નકશો અને આ નકશો બંને જોડણીની દ્રષ્ટિએ સરખા જ છે, બંનેના ઉચ્ચારણ પણ સરખા છે પરંતુ બંનેના અર્થ કેવા થાય છે? અલગ. હજી પણ કહું છું, સમજ પડી ગઈ હશે તમને મિત્રો કે શબ્દાનું પ્રાસમાં શું થશે? આ જે છે ઉચ્ચારની દ્રષ્ટિએ સરખા, અર્થ અલગ પરંતુ જોડણી અલગ. જોડણી પણ સરખી પરંતુ અર્થ જ અલગ. જોડણી કેવી છે? અલગ અલગ પરંતુ અર્થ સરખા થતા હશે. જ્યારે યમકમાં શું થતી હશે? જોડણી પણ સરખી, ઉચ્ચાર પણ સરખું અને અર્થ અલગ. આમાં જોડણી જ ફક્ત અલગ પડે છે શબ્દાનુપ્રાસમાં. હવે નકશામાં જોયું તે ન કશામાં જોયું. નકશો જે આપણે ધારો કે ભારત દેશનું સ્થળ બતાવવા માટે કયો આપણે નકશામાં જોઈએ છે કે આ સ્થળ કઈ જગ્યાએ, તેને નકશો કહેવામાં આવે. અને બીજો એનો અર્થ ન કશામાં જોયું, બીજા કશામાં નહીં જોયું એવો અર્થ લેવો પડે છે. હવે બીજું એક ઉદાહરણ લખું. આ બે જે છે એ બે શામાં આવશે? યમકમાં આવશે. આ બે જે છે તે શામાં આવશે? શબ્દાનુપ્રાસમાં આવશે. બીજું ઉદાહરણ લખું. વિજયે દોડમાં વિજય મેળવ્યો. મિત્રો આશા રાખું છું કે તમને આ જે વાક્ય લખ્યું એમાં ખબર પડી ગઈ હશે કે આ બેમાંથી હું કયો પસંદ કરું, યમક પસંદ કરું કે શબ્દાનુપ્રાસ પસંદ કરું. મારી દ્રષ્ટિએ તમને ખ્યાલ તો આવી ગયો હશે. આવી ગયો ને? વિજયે દોડમાં વિજય મેળવ્યો. શું છે? બંને વિજય અને વિજય ઉચ્ચારણ સરખું છે, જોડણી પણ સરખી છે પરંતુ શું અલગ છે? એનો અર્થ અલગ છે. એટલે શું લેવાનું? આપણે યમક લેવાનો. વિજય નામનો છોકરો દોડની હરીફાઈમાં શું મેળવે છે? વિજય મેળવે છે. એટલે કે વિજય નામનો છોકરો એ અર્થ થયો અને બીજો અર્થ થયો વિજય પ્રાપ્ત કરવો એ છે. એટલે બંનેનો અર્થ કેવો થાય છે? અલગ. એટલે આ પણ શામાં આવશે? યમકમાં આવશે. આ પણ શામાં આવશે? યમકમાં. યમકમાં શું છે? ઉચ્ચારણ સરખું, જોડણી પણ સરખી અને અર્થ અલગ. જ્યારે શબ્દાનુપ્રાસમાં ઉચ્ચારણ સરખું, જોડણી અલગ અને અર્થ સરખો. બરાબર? તો આ રીતે આપણે શબ્દાનુપ્રાસ અને યમકને છૂટું પાડવાનું છે. ચાલો હવે આપણે ત્રીજો જોઈએ પ્રકાર, આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. આંતરપ્રાસ એનું બીજું નામ શું છે? પ્રાસ સાંકળી અલંકાર. ચાલો, પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. હવે અહીં છે ચરણ શબ્દ. કયો લખેલો છે? ચરણ એટલે શું? કે વાક્ય હશે ક્યાં તો પંક્તિ હશે ત્યારે વચ્ચે આપણે શું મૂકવું પડે છે? અલ્પ વિરામ મૂકવું પડે છે. તેને શું કહેવામાં આવે છે? ચરણ કહેવામાં આવે છે. એ તો હું તમને ઉદાહરણમાં લખીશ એટલે ખ્યાલ આવી જશે, પરંતુ આની વ્યાખ્યા શું છે? એકદમ સહેલો છે. પહેલા ચરણના છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે કયો અલંકાર બને છે? આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર બને છે. તો એના ઉદાહરણ આપણે જોઈએ. પહેલું ઉદાહરણ લઉં એટલે તમને ચરણની માહિતી પણ ખબર પડશે અને આનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ એ પણ ખબર પડશે. હરિના જન તો મુક્તિ માંગે. હરિના જન તો મુક્તિ ન માંગે. હા, જરા રફ કરું છું મિત્રો. હરિના જન તો મુક્તિ ન માંગે
માંગે જન્મો જન્મ અવતાર. જો અહીં તમને ચરણ શું કહેવાય એનો ખ્યાલ આવશે. અહીં જો હરિના જન તો મુક્તિ ન માંગે, અહીંયા અલ્પવિરામ કર્યું. માંગે જન્મો જન્મ અવતાર એટલે મેં જે અલ્પવિરામ કર્યું છે ને એ પહેલું ચરણ અને આ બીજું ચરણ એમ ગણાશે. એટલે આ પહેલી પંક્તિ, આ બીજી પંક્તિ. તો પહેલા ચરણનો શું છે? છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, બંને વચ્ચે પ્રાસ બેસાડવામાં આવે. સરખું છે ને, પ્રાસ બેસાડવાનું એટલે કે તાલમેલ કરવાનો. એના જે પ્રાસ રચાય ત્યારે કયો અલંકાર બને છે? પ્રાસ સાંકળી અલંકાર બને છે. એકદમ સહેલો છે. બીજો જોઈએ એનું ઉદાહરણ કે વિદ્યા ભણ્યો જે, વિદ્યા ભણ્યો જે, વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, વૈભવ રૂડો. હામાં જોજો, વિદ્યા ભણ્યો જે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, જે તે બંને વચ્ચે પ્રાસ બેસાડેલો છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. જાણી લે જગદીશ, જાણી લે જગદીશ શીશ સદગુરુ, શીશ સદગુરુને નામે. પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, એના વચ્ચે પ્રાસ બેસાડેલો છે. તો આ રીતે કયું બને છે? આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર બને છે. આ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે, એટલે યાદ રહી જશે. ચાલો હવે આપણે જોઈએ ચોથો પ્રકાર, અંત્યાનુપ્રાસ અલંકાર. કયો અલંકાર? અંત્યાનુપ્રાસ અલંકાર. ચાલો એની વ્યાખ્યા જોઈએ. બે પંક્તિના અંતે, બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. અંત્યાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ એટલે કે અંતે, છેલ્લે, છેલ્લે પ્રાસ બેસાડવાનો છે. આપણે પહેલામાં શું હતું? આપણે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ બેસાડતા હતા. આ અલંકારમાં અંતે પ્રાસ બેસાડવાનો છે. આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું ઉદાહરણ, આ બધા જ અલંકાર સહેલા છે, ફક્ત યમક અને શબ્દાનુપ્રાસમાં થોડીક મૂંઝવણ હતી તે મેં તમને કહી દીધી. ચાલો જોઈએ. પાને પાને, પાને પાને પોઢી રાત, પાને પાને પોઢી રાત તરાવ જંપ્યું. હું એક જ લીટીમાં લખું છું મિત્રો, કેમ કે આપણી પાસે બીજા બધા ઘણા ઉદાહરણો હજુ લખવાના બાકી છે. એટલે તમે અહીં ચરણ નહીં સમજતા, પરંતુ બે પંક્તિ પણ સમજી લેવાની છે. પાને પાને પોઢી રાત તરાવ જંપ્યું, તરાવ જંપ્યું કહેતા વાટ, તરાવ જંપ્યું કહેતા વાટ. ચાલો, પાને પાને પોઢી રાત અને અહીંયા પણ વાટ, એટલે કે બે પંક્તિના અંતે પ્રાસ. ઉચ્ચારણ તો સરખો જ છે, બંનેનો અર્થ અલગ છે, પરંતુ અંતે પ્રાસ બેસાડેલો છે, રાત અને વાટ. બીજું ઉદાહરણ જોઈએ. જેની જસોદા માવલડી, માવલડી ચરાવે. જો સોરી મિત્રો, જરાક જ લખાઈ ગયો છે, રફ કરું. ચરાવે, ચરાવે ગોકુળ, ગોકુળ ગાવલડી. અહીં જોજો, જેની જસોદા માવલડી, અંતે ચરાવે ગોકુળ ગાવલડી, માવલડી અને ગાવલડી. ચાલો બીજું જોઈએ. સરસ ઉદાહરણ છે. ખુડા તારી, ખુડા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. આ બે પંક્તિમાં છે. ખુડા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે, સારા હોય છે
તેની દશા સારી નથી હોતી. આ બે પંક્તિમાં છે. આપણે ઉપરના બે જે ઉદાહરણ લીધા તે એક એક પંક્તિના હતા. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, છેલ્લે પ્રાસ બેસાડેલો છે. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. અહીં નથી હોતી બંને વચ્ચે અહીં પ્રાસ બેસાડેલો છે. આ કોની છે મિત્રો ખબર છે? આ પંક્તિ છે ખબરદારની. કવિ કોની છે? કવિ ખબરદારની. તો અહીં અંત્યાનું પ્રાસ એટલે કે અંતે પ્રાસ બેસાડેલો હોય, પંક્તિના અંતે પ્રાસ બેસાડવામાં આવે તેને અંત્યાનું પ્રાસ અલંકાર કહે છે. અહીં જોઈએ છીએ આપણે કે પોઢી, રાટ, વાટ, માવલડી, ગાવલડી, નથી હોતી શું છે? પ્રાસ બેસાડેલો છે. તો આ રીતે અહીં અંત્યાનું પ્રાસ અલંકાર બને છે. તો મિત્રો શબ્દાનું પ્રાસના જે 4 પ્રકાર હતા એ 4 પ્રકાર મેં તમને સમજાવ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અર્થાલંકાર જોઈશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.